નમસ્કાર, સ્વાગત છે આપનું રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ શહેરની ખાસ ખબરોથી। શહેરમાં વરસાદનું ધમાકેદાર આગમન, 2 કલાકમાં શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। અશ્વિની કુમાર ગરનાળામાં પાણી ભરાતા મુસાફરો સાથેની BRTS બસ પાણીમાં ફસાઈ। વેસુ આગા માર્કેટના પાર્કિંગમાંથી ઈસમે રૂપિયા 2 લાખ સાથે મોપેડની ચોરી કરી। મધ્યપ્રદેશમાં ફાયરિંગમાં મોતને ભેટેલા ખેડૂતોના સમર્થનમાં મિની બજારમાં યોજાયા પ્રતિક ધરણા, પોલીસે કરી અટકાયત। રાજ્યના દરેક સમાજ પ્રત્યે સરકારનું ગેરજવાબદારીભર્યું વર્તન, હાર્દિક પટેલ। આજે વડસાવિત્રી વ્રત, પરિણીતાઓએ વડની પ્રદક્ષિણા કરી પતિના દીર્ઘાયુષ્ય માટે કરી પ્રાર્થના। સમાચારો વિગતે જોઈએ। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને વરસાદની કાગડોળે રાહ જોતા હતા। ત્યારે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા રાજ્યમાં મેઘરાજાની વહેલી શરૂઆત થઈ હતી। ગુરુવારે વીજળીના કડાકા સાથે જોરદાર પવન સાથે મેઘરાજાની શાહી સવારી શહેરમાં આવી ચડી છે। મોડી રાત્રે અને આજે વહેલી સવારથી શરૂ થયેલા ઝરમર વરસાદ બાદ મન મૂકીને મેઘરાજા વરસ્યા છે। સવારે 10 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં વરાછા કતારગામ ઝોનમાં 30 મિલીમીટર વરસાદ વરસ્યો હતો। સવારના સમયે વરસાદ વરસતા શહેર અને શહેરી જીવન પાણી થઈ ગયું છે। અનેક જગ્યાએ પાણી ભરાવાની પણ સમસ્યાઓ સામે આવતા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। માત્ર 2 કલાકમાં જ સુરત શહેરમાં 14 મિલીમીટર વરસાદ પડ્યો છે। પહેલો વરસાદ હોવાના કારણે નાના બાળકોથી લઈ મોટેરા સુધી પાણીમાં ભીંજાઈ મેઘરાજાને આવકાર્યા હતા। ખાસ કરીને રેલવે ગરનાળાઓમાં 2 થી 3 ફૂટ પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, જેના કારણે સુરત પાલિકાની પોલ ઉઘાડી પડી ગઈ હતી। તેમજ પવન સાથે વરસાદ પડતા અનેક વિસ્તારોમાં વીજ પાવર ઠપ થઈ જતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા હતા। વરસાદના કારણે રસ્તાઓ ભીના થઈ જવાથી કેટલાક વાહન ચાલકો પોતાની બાઇક લઈને સ્લીપ થતા અકસ્માતો પણ બન્યા હતા, જેના કારણે ચાલકોને નાની મોટી ઈજા પહોંચી હતી। સુરત શહેરમાં મળસ્કે વરસાદી ઝાપટા પડ્યા બાદ સવારે 10 વાગ્યાથી શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની શરૂઆત થઈ હતી। શહેરના વરાછા, રાંદેર, કતારગામ ઝોનમાં અંદાજે 1.25 ઇંચ વરસાદ સિવાયના વિસ્તારોમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો। પ્રથમ વરસાદે જ સુરત પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ। AK રોડ ગરનાળા BRTSની બસ ફસાઈ જતા 4 વિદ્યાર્થીઓ સહિત 20 વ્યક્તિઓ ફસાયા હતા। પાલિકાના ફ્લડ કંટ્રોલ રૂમ પાસેથી મળતી વિગત અનુસાર શહેરમાં આજે સવારે 10 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીના 2 કલાકના સમયગાળામાં સિઝનનો પ્રથમ વરસાદ પડ્યો હતો। પ્રથમ વરસાદમાં જ શહેરના વરાછા અશ્વિની કુમાર સ્મશાન ગૃહ પાસેના ગરનાળામાં 5 ફૂટ જેટલા પાણી ભરાયા હતા। અશ્વિની કુમારથી કતારગામ તરફ જતા માર્ગ પરના ગરનાળામાંથી પસાર થઈ રહેલી BRTSની બસ ગરનાળાના પાણીમાં ફસાઈ ગઈ હતી, જેના કારણે બસમાં મુસાફરી કરી રહેલા 4 વિદ્યાર્થીઓ સહિત 20 મુસાફરો ફસાઈ ગયા હતા। આ મુસાફરોએ ડ્રાઈવરને પાણીમાં બસ ન ઉતારવાનું કહેવા છતાં તેણે બસ પાણીમાં ઉતારી હોવાથી ફસાવાનો વખત આવ્યો હતો। આખરે સ્થાનિક લોકોએ દોરડાની મદદથી તમામ મુસાફરોને બચાવી રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું। મહત્વપૂર્ણ છે કે થોડા સમય પહેલા જ ગરનાળાનું રિપેરિંગ કામ કરાયું હતું, ત્યારે પાણી ભરાતા બસ બંધ પડી ગઈ હતી અને વાહન વ્યવહાર અટકી જતા ટ્રાફિક પણ સર્જાયો હતો। શહેરમાં મોસમનો પ્રથમ વરસાદ પડવા સાથે જ હવામાનમાં ઠંડક ફેલાઈ ગઈ છે અને લોકોએ કાળઝાળ ગરમીમાંથી છુટકારો મેળવ્યો છે। આજે મેઘરાજાએ ધોધમાર વરસાદ સાથે શહેરના મોટાભાગના વિસ્તારોને પાણીથી ભરી દીધા। ત્યારે વરસાદ થંભ્યા બાદ શહેરમાં ચારે તરફ ઠંડક ફેલાઈ ગઈ હતી। અડાજણ ગુજરાત ગેસ સર્કલ નજીક વરસાદ બાદ ડામર રોડમાં ખાડો પડી જતા તેમાં આજે કારના આગળનું ટાયર ધસી ગયું હતું। ચોમેર વરસાદ પડ્યા બાદ પ્રથમ વરસાદે જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી હતી।
અડાજણ ગુજરાત ગેસ સર્કલ નજીક રોડ પર ખાડો પડી ગયો હતો, જ્યારે વરસાદ બાદ પડેલા ખાડામાં GJ5CP 0899 નંબરની વોલ્ક્સવેગન કારનું આગળનો ભાગ ધસી ગયો હતો, જેથી કાર પાછળથી આખી ઊંચી થઈ ગઈ હતી. આ ઘટના સૌ કોઈ લોકો માટે કુતૂહલનું કારણ બની હતી. જોકે થોડા સમય માટે અકસ્માતના કારણે ટ્રાફિક પણ થઈ ગયો હતો. આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં મેઘરાજાએ બેટિંગ શરૂ કરતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને પાલિકાના પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ હતી. મુશળધાર વરસાદમાં કતારગામ GIDC ખાતે મીટર પેટીના સ્પાર્કના કારણે આગ લાગી હતી, જેના કારણે રાહદારીઓમાં ભય ફેલાયો હતો. સવારથી જ શહેરમાં ધીમી ગતિએ શરૂ થયેલી વરસાદની જોરદાર ઇનિંગ શરૂ થઈ હતી. અચાનક તૂટી પડેલ વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો હતો. વરસાદી ગટરના ઢાંકણ ખુલ્લા હોવાથી પાણીનો સરળતાથી નિકાલ ન થઈ શકતા પાણીનો ભરાવો થતો હતો. પ્રથમ વરસાદે જ પાલિકાના પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી હતી. મુશળધાર વરસાદમાં કતારગામ GIDCમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા હતા, જ્યારે મીટર પેટીમાં વરસાદના પાણીના કારણે સ્પાર્ક થવાના લીધે અચાનક આગ લાગી હતી, જેના કારણે રાહદારીઓમાં ભય ફેલાઈ ગયો હતો. વેસુ આગમ માર્કેટના પાર્કિંગમાંથી તસ્કરો એક મોપેડ અને તેમાં રહેલ રોકડા રૂપિયા 2 લાખ મળી 2,03,000ની મત્તા ચોરી ગયા હતા. મૂળ બિહારના અને સુરતમાં આદર્શ સોસાયટીમાં રહેતા સપનાબેન શ્યામસુંદર શર્મા વેપારી છે. કોઈ કામ અર્થે વેસુ આગમ ઓર્ચિડમાં ગયા હતા, જ્યાં તેમણે તેમની એક્ટિવા પાર્કિંગમાં પાર્ક કરી હતી, જેમાં રોકડા રૂપિયા 2 લાખ હતા. તેને ટાર્ગેટ કરી તસ્કરો પાર્કિંગમાંથી મોપેડ અને એક્ટિવાની ડીકીમાં મૂકેલ રોકડા રૂપિયા 2 લાખ મળી 2,30,000ની મત્તાની કોઈક અજાણ્યા ચોરી સમો ચોરી કરી ગયા. બનાવને લઈ ઉમરા પોલીસને જાણ થતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. મધ્યપ્રદેશમાં ખેડૂત આંદોલનમાં ફાયરિંગમાં ખેડૂત મોતને ભેટ્યા હતા. તેના પડઘા સુરતમાં પણ પડ્યા હતા. સુરત ખાતે એક દિવસના પ્રતિક ધરણા કરવા બેઠેલ આગેવાનોની પોલીસે અટકાયત કરી છે. સુરતના મિની બજાર માનગઢ ચોક ખાતે ખેડૂતો સહિત જાગૃત નાગરિકો ન્યાય માટે વેલફેર પરિવર્તન એસોસિએશન દ્વારા એક દિવસના પ્રતિક ધરણાનું આયોજન કરાયું હતું. મધ્યપ્રદેશમાં થયેલા ખેડૂતોના મોત મામલે અને મહેસાણામાં પાટીદાર યુવકના મોત બાદ પાટીદારો અને ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ત્યારે મિની બજાર ખાતે વેલફેર પરિવર્તન એસોસિએશનના કાર્યકરો ધરણા પર બેસીને પોલીસની સામે અનેક સવાલ ઉઠાવ્યા હતા. લોકો ધરણા પર બેસે તે પહેલા વરાછા પોલીસનો કાફલો ત્યાં ખડકી દેવાયો હતો અને કોઈ પણ પ્રકારનું અનિચ્છનીય બનાવ ન બને તે માટે બાજ નજર રાખવામાં આવી હતી. પોલીસ દમન મામલે ધરણા પર બેઠેલા હોવાથી પોલીસે પરમિશન પણ આપી નહોતી અને મોડી રાતથી ધરણા પર બેસવા જઈ રહેલા કાર્યકરોની અટકાયતનો દોર શરૂ કર્યો હતો. જેવા લોકો ધરણા પર બેઠા તેવી જ પોલીસ તેમને ઉંચકી ગઈ હતી. આ મધ્યપ્રદેશમાં જે પોલીસ ગોળીબારમાં 6 ખેડૂતોની હત્યા કરવા બદલ એના વિરોધના પ્રદર્શનમાં અને આ તાલિબાન સરકાર અને હિટલરશાહી સરકારને મારે મા ઉમા ખોડલ સદબુદ્ધિ આપે એ માટે એક દિવસના પ્રતિક ઉપવાસનું આયોજન કર્યું હતું. પણ આ હિટલરશાહી સરકાર અને તાલિબાન સરકારે કાલ રાત્રે જ પરમિશનને નામંજૂરી કરીને અમારી ધરપકડ કરવાનો દોર ચાલુ કર્યો હોય એવું મને લાગે છે. આમાં 50 થી 60 લોકોની મેં પરમિશન માંગી હતી, પણ સવારે સાહેબનો ફોન આવ્યો કે જેટલા વધુ તમે ભેગા કરશો તો મારે કડક પગલાં ભરવા પડશે એવું મને ચીમકી આપી હતી સાહેબે. હાર્દિક પટેલ હાઈકોર્ટના આદેશ મુજબ 19માં ગુરુવારે ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી પુરાવા પહોંચ્યો હતો. ત્યારબાદ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે મહેસાણામાં પોલીસ કસ્ટડીમાં થયેલા યુવકના મોતને લઈને સરકાર અને પોલીસના હાઈ વોલ્ટેજ ડ્રામા સામે આવ્યો છે. યુવકના મોત બાદ લોકોએ પોલીસ મથકમાં હાજરી પુરાવ્યા બાદ નીચે ઉતરેલા હાર્દિક પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે મહેસાણામાં થયેલ કેતન પટેલ નામના યુવકના મોતને લઈને બુધવારે મહેસાણા અને ગુરુવારે ઉત્તર ગુજરાત બંધનું એલાન પાસ દ્વારા આપવામાં આવ્યું છે. ત્યારે સુરત આવેલા હાર્દિક પટેલે કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડી ગયા હોવાનું જણાવ્યું હતું.
યુવકના મોત બાદ જવાબદારો સામે કાર્યવાહી કરવાની જગ્યાએ કશું જ ન થયું હોવાનું જણાવ્યું હતું અને લોકોએ દરેક મુદ્દે આંદોલન કરવા પડતા હોવાની સ્થિતિનું નિર્માણ થઈ ગયું હોવાનું પણ હાર્દિકે જણાવ્યું હતું. જે રીતે અત્યારની સ્થિતિ છે, પાટીદાર યુવાનનું જે મોત થયાની વાત છે, હવે તમે એને કેવી રીતે જોઈ રહ્યા છો? देखो प्रथम बात के છેલ્લા 4 દિવસથી હાઈ વોલ્ટેજ ડ્રામા સરકાર તરફથી અને પોલીસ તરફથી ચાલી રહ્યો છે. સ્વાભાવિક છે કે 48 કલાકની અંદર મેડિકલ રિપોર્ટ કરાવવા જોઈએ, નથી કરાવ્યું અને એને જેલમાં સબ જેલમાં મોકલેલા છે કસ્ટડીમાં, અને એ પછી એને મૃત્યુ થાય તો સ્વાભાવિક છે કે આખો દિવસ માટે જે તમારી પીએમ રિપોર્ટ છે આ તે છે પછી એને ફોરેન્સિક રિપોર્ટની વાત થઈ અને એવી વાત છે કે 2-1 મહિને રિપોર્ટ આવે તો ક્યાંક ને ક્યાંક પોલીસ પોતાની ભૂમિકાથી દૂર ભાગી રહી છે અને તે ગુનેગાર છે સ્પષ્ટ દેખાઈ જાય છે. આખો દિવસના આંદોલન બાદ રાત્રે નીતિન પટેલ ડેપ્યુટી સીએમ ગૃહમંત્રી અને સીએમ નક્કી કરે છે કે હવે એફઆઈઆર કરવાના આદેશ આપો તો ક્યાંક ને ક્યાંક એ સ્પષ્ટ દેખાય છે કે ગુજરાતમાં કોઈ પણ બનાવ બને તો પહેલા આંદોલન કરવાનું, પછી સરકાર પર દબાણ લાવવાનું, પછી સરકાર પોલીસને આદેશ કરે તો ક્યાંક ને ક્યાંક રાજ્યની પરિસ્થિતિ આજ ખરાબ છે અને કાયદો કાનૂન વ્યવસ્થા જે પણ કંઈ સમજો એ તમામ વસ્તુ સરકારના આદેશ પર ચાલી રહી છે. ખાખી વર્દીનો જે પણ કોઈ સ્વતંત્રતા હતી દેશની અંદર એ મને નથી લાગતું કે હવે કોઈ રહ્યું હોય અને આ રાજ્યની અંદર તમામ પ્રકારે તમામ સમાજને નુકસાન થઈ રહ્યું છે અને આવનારા દિવસોમાં એ સ્પષ્ટ દેખાય છે કે ગુજરાતની અંદર તમામ સમાજને પોલીસ હોય કે સરકાર હોય એની તાનાશાહીનો ભોગ બનવું પડશે અને ગુજરાતની અસ્મિતા પર સવાલ ઉઠશે. ચોક્કસ ડેડલાઇન આપી છે મહેસાણા જવા માટે સરકારે? કોઈ ડેડલાઇન હજુ આપી નથી. સરકારે આજે એવો આદેશ તો કર્યો છે કે અમે એફઆઈઆર લેવા માટેનો આદેશ આપી દીધો છે. મહત્વની વાત એફઆઈઆર લેવા માટેનો આદેશ નથી, મહત્વની વાત એ છે કે ગુજરાતની અંદર ઘણી બધી એફઆઈઆર થયા પછી એની પાછળનું રિએક્શન શું આવ્યું અને જો મહેસાણાના મુદ્દે જલ્દીમાં જલ્દી રિએક્શન નહીં આવે તો એનું પરિણામ પણ એ લોકોને ભોગવવું પડશે. તમે જશો મહેસાણા? કઈ રીતે? દેખો મહેસાણા છેલ્લા 15 મહિનાથી મારા વતનથી મને સરકારને ખૂબ પ્રેમ છે એટલે દૂર રાખ્યો છે અને ગઈકાલે જે સેશન કોર્ટ વિસનગરની અંદર અમે અરજી નાખી હતી ને એને અરજીને નામંજૂર કરવામાં આવી છે. હવે હાઈકોર્ટમાં કાયદાકીય રીતે આગળ વધીશું પણ જો ખરેખર એવી કોઈ પરિસ્થિતિનો ભોગ બનવું પડશે તો ના છૂટકે મહેસાણાની અંદર એન્ટ્રી કરીશું. પછી સ્વાભાવિક છે કે જેલમાં જવું પડે તો જવા તૈયાર છીએ પણ છેલ્લા 15 મહિનાથી જે પ્રમાણે કાનૂની રીતે ગેરકાયદેસર સમજો કે કાયદેસર સમજો પણ પોલીસ કે સરકાર બંને ભેગી મળીને મહેસાણાથી દૂર રાખવાનો જે પ્રયાસ કરી રહી છે પણ આવનારા દિવસોમાં એવું ન બને કે મહેસાણામાં આવવું પડે ને એવું પણ ન વિચારે કે પાણી ઓસરી જાય ત્યાં જંગલ જે પાણી ઓસરી જાય ત્યાં ઝૂંપડાઓ બંધાય, ગમે ત્યારે પાણીના પૂર પાછા આવે છે તો ફરીથી જવાનો પ્રયાસ કરીશું. મધ્યપ્રદેશની અંદર જે બનાવ બન્યો છે એ ક્યાંક ને ક્યાંક કલંકિત છે અને મહત્વની વાત કે આ ખેડૂતો એ છે કે દેશને ખવડાવે છે અને એની ઉપર જ્યારે ગોળીઓ ચાલતી હોય તો આપણા સૌ માટે એક શર્મજનક કહેવાય. આ દેશ જવાનો, ખેડૂતો અને મજદૂરોથી ચાલે છે અને આ લોકોની જ્યારે પણ આંખોમાં આંસુ હોય તો ચાહે પીએમ હોય કે સીએમ એની સત્તા પરિવર્તન થાય છે. મધ્યપ્રદેશથી ઘણા બધા પાટીદાર જે નીમંચ, મંચોર અને રતલામના જે આખો વિસ્તાર છે બાહુબલીય એ લોકોના ઘણા બધાના લોકોના ફોન પણ આવ્યા છે તો જો જરૂર પડશે તો 12 તારીખે ત્યાં જવાનું પણ આયોજન છે અને ઘણા બધા ત્યાંના સ્થાનિક આગેવાનો છે સમગ્ર મધ્યપ્રદેશના એ લોકો પણ ખુલ દિલથી આ લડાઈમાં સાથ સહયોગ આપી રહ્યા છે અને ગુજરાતનો પણ પાટીદાર સમાજ જ્યારે ખેડૂતોની વાત હોય, ખેડૂતોના પુત્રોની વાત હોય તો અમે એમની સાથે છીએ. સાહેબ એટલે કોણ? નરેન્દ્રભાઈ મોદી છે ને. હવે સાહેબ એમાં કે ડરીએ છોડે. નરેન્દ્રભાઈ મોદી ઇઝ અ પીએમ તો નરેન્દ્રભાઈ મોદી જવાબદાર છે, બિલકુલ જવાબદાર છે. જ્યારે હિન્દુસ્તાનની બહાર કોઈ આતંકવાદી હુમલો થાય છે બ્રિટન કે વગેરે તો એમને ટ્વીટ કરવાનો મોકો મળે છે અને જ્યારે મધ્યપ્રદેશના ખેડૂતો પર ગોળીઓ ચલાવવામાં આવે તો એમને ટ્વીટ કરવાનો મોકો નથી મળતો. જો એક પ્રિયંકા ચોપરાને મળવા માટે એમને બર્લિન જવું પડે છે અને ખેડૂતોના હિતોની વાત હોય તો એમને કોઈ વાત નથી કરવી અને ગુજરાતની અંદર જે નર્મદાના નીરોની વાતો કરીને જે કેનલોના ઉદ્ઘાટન કરવામાં આવે 16 દિવસ પછી એ જ કેનલ તૂટી જાય છે તો ક્યાંક ને ક્યાંક બધી વાતો કરવાની અને કામ કરવાની વાતો જુદી છે. તો હવે સમય સાથે જવાબ આપવા તૈયાર છે. હિન્દુ સંસ્કૃતિમાં આદર્શ નારીત્વ તરીકે વડ સાવિત્રી વ્રતને માનવામાં આવે છે. પતિના દીર્ઘાયુ માટે સૌભાગ્યવતી બહેનો વડ સાવિત્રી વ્રતની ઉજવણી કરે છે. આજે વડ સાવિત્રી અને વ્રતની પૂનમ છે જેને લઈ આજે સમગ્ર શહેરમાં આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. પરિણીત બહેનોએ આજે શાસ્ત્રોક્ત વિધિથી વડની પૂજા કરી હતી. સત્યવાન અને સાવિત્રીની કથા સાંભળવાનું વિધાન છે. એ પ્રકારે વ્રતનું પાલન કરવાથી દરેક સ્ત્રીને અખંડ સૌભાગ્યવતી હોવાની સાથે પરિવારની દરિદ્રતા અને કલેહ દૂર થવાનું વરદાન મળે છે. ખાસ કરીને પીપળાના ઝાડનું પૂજન કરવાનું પણ મહાત્મ્ય છે. આ વર્ષે પૂનમનો વધારે ભાગ ગુરુવારના દિવસે હોય. ગુરુવારે વડ સાવિત્રીનું વ્રત કરવું વધુ ફળદાયી હોવાનું જ્યોતિષીઓએ જણાવ્યું હતું. પુરાણ કથા અનુસાર આ દિવસે સતી સાવિત્રીએ પતિવ્રતના બળ પર પોતાના મૃત પતિ સત્યવાનના પ્રાણને યમરાજ પાસેથી પરત મેળવ્યા હતા અને પતિને નવું જીવન બક્ષ્યું હતું. આ સાથે તેણે અખંડ સૌભાગ્યનું વરદાન પણ મેળવ્યું હતું. આથી પરિણીત સ્ત્રીઓ વડ સાવિત્રી વ્રતનું મહત્વ ખૂબ જ રહેલું છે.
આજે શહેરની પરિણીતાઓએ વડસાવિત્રીના વ્રતને ઉજવવાને લઈને સવારે સજી ધજીને મંદિર અને નજીક આવેલા વડના ઝાડ પાસે પહોંચી ગઈ હતી, જ્યાં વિધિથી પૂજન અર્ચન કરી સૂતરના દોરાથી વડલાની પ્રદક્ષિણા કરી હતી, જે બાદ વ્રતધારી બહેનોએ ઉપવાસ કરી વ્રતની ઉજવણી કરી હતી. નામ જસવંતીબેન છે. હું દર વર્ષે અહીંયા સાવિત્રી પૂનમમાં તાપી માતામાં આવું છું, પૂજા કરું છું. મારા પતિની આયુષ્માં વધારવા માટે અમે પૂજા કરીએ છીએ, ઉપવાસ કરીએ છીએ. આખો દિવસ સાંજના એક ફળ ખાઈએ છીએ અને મારા ધણી મારા પરિવાર સુખી રહે એ ઈચ્છા કરીએ છીએ. અમે લોકો ધંધા માટે અમે આ વ્રત કરીએ છીએ. મારું નામ કનુભાઈ નાનુભાઈ ભટ્ટ. આ વડ સાવિત્રીના વ્રત નિમિત્તેની પૂજા છે, જેથી બહેનો પોતાના પતિનું આયુષ્ય સારું રહે, એટલે પોતાનું અખંડ સૌભાગ્ય ગતિ પ્રાપ્ત થાય. તદુપરાંત સંતાન, સંપત્તિ અને સદગુણો બધા આવે છે. એ પોતાના પતિનો આયુષની વૃદ્ધિ માટે અખંડ સૌભાગ્યવતી. સચિન હાઈવેથી સુરત શહેરમાં ઘુસાડવામાં આવતો પરપ્રાંતીય દારૂના મોટા જથ્થા સાથે 4 વ્હીલર અને ડ્રાઈવરને સચિન જીઆઈડીસી ખાતેથી સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો. શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસના માણસો શહેરમાં આવતા પરપ્રાંતીય દારૂનો જથ્થો અટકાવવા માટે પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન સચિન તલંગપુર રોડ પર પેટ્રોલ પંપ પાસે આવતા પોલીસને બાતમી મળી હતી, જેના આધારે કાળા કલરની શેવરોલેટ ક્રુઝ ગાડીમાંથી જીઆઈડીસી લક્ષ્મી વિલા પ્લોટની સામે જાહેર રોડ પરથી જેકી હર્ષદનભાઈ ખજાનચીને પરપ્રાંતીય બનાવટના ઇંગ્લિશ દારૂના માતબર જથ્થા સાથે પકડી પાડ્યો, જે રૂપિયા 1,40,000નો કુલ 10 અલગ અલગ બ્રાન્ડ મળી ઇંગ્લિશ દારૂની પેટી શેવરોલેટ ક્રુઝ ગાડી મળીને 6,40,000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો. મુદ્દામાલ મંગાવનાર અને માલ આપનાર દમણનાને વોન્ટેડ જાહેર કર્યા છે. હાલ પોલીસે વધુ તજવીજ હાથ ધરી છે. સૌરાષ્ટ્રના વલભીપુર ખાતે પાસ સંગઠનના કન્વીનર યુવાન કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેના વિરોધમાં સુરતના વિવિધ સામાજિક સંગઠનો, સ્વૈચ્છિક સંસ્થાઓના આગેવાનોમાં ભારે રોષ અને આક્રોશની લાગણી સાથે આજે સુરત જિલ્લા કલેક્ટર મારફતે રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું હતું. ગત 28મી મેના રોજ ભાવનગર જિલ્લાના વલભીપુર મુકામે કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવિયાએ પોતાની સાંસદ ગ્રાન્ટમાંથી રૂપિયા 10 લાખના ખર્ચે ફાળવેલ મોક્ષ રથ લોકાર્પણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન જનમેદનીમાં બેઠેલા પાસના સંગઠનના કન્વીનર મંત્રી પર હિંસક હુમલાનો પ્રયત્ન થયો હતો. બાદમાં યુવાનને પકડી પોલીસ જવાનોને સોંપાયો હતો અને યુવાનને પકડી ત્યાંથી લઈ જવામાં આવ્યો હતો. આ બનાવના આક્રોશને લઈને આજે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સ્વૈચ્છિક સંસ્થાઓ અને સંગઠનો દ્વારા રોષ અને આક્રોશની લાગણી સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. સીપી વાનાણી 28મી તારીખે સૌરાષ્ટ્રમાં વલભીપુર ખાતે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા ઉપર જે હુમલો કરવામાં આવ્યો, એ હુમલાના વિરોધમાં સુરત શહેરના વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ અને સુરત શહેરના તમામ સમાજના આગેવાનો મૌન રેલી સ્વરૂપે અમે કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા અને કલેક્ટરશ્રીને રજૂઆત કરી કે આવું કૃત્ય ફરીવાર ન થાય અને આ જેને પણ કૃત્ય કર્યું છે એને કડકમાં કડક સજા થાય અને એની ઉપર પગલાં લેવાય, જેથી કરીને ભવિષ્યમાં આવી કોઈ હિંમત પણ ન કરી શકે. અને અમારો સંદેશો કલેક્ટરશ્રીએ રાજ્ય સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપી છે. હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર. મહેસાણા બંધ બાદ સમગ્ર ઉત્તર ગુજરાત બંધ. બાપુનગર વિસનગરમાં બસ સળગાવાઈ. 16 જૂનથી દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં દરરોજ થશે ફેરફાર. હિમાચલ પ્રદેશ, પંજાબ, બિહાર અને જમ્મુમાં વાવાઝોડું ત્રાટકતા 25ના મોત. મધ્યપ્રદેશમાં ખેડૂતોનું આંદોલન બેકાબુ બન્યું હોવા છતાં ભાજપ સરકારના પેટનું પાણી પણ હલતું નથી. સમાચારો વિગતે જોઈએ. મહેસાણામાં પાટીદાર યુવક કેતન પટેલને પોલીસ કસ્ટડીમાં મારવાને લઈને તેનું મોત થયું હોવાના આરોપ સાથે 2 દિવસથી વાતાવરણ ડહોળાયું છે. આજે ઉત્તર ગુજરાત બંધનું પાસ દ્વારા એલાન અપાયું હતું, જેમાં હિંસક રંગ પણ ભળ્યો છે. કડા પાસે એસટી બસ સળગાવાઈ હોવાના સમાચાર છે. આ બસ વિસનગરથી બાપુનગર જઈ રહી હતી, જો કે કોઈ પ્રવાસીને ઈજાના સમાચાર નથી.
પાટીદાર નેતા હાર્દિક પટેલને મહેસાણામાં પ્રવેશ બંધી છે, ત્યારે હાલની સ્થિતિને લઈને પોતે મહેસાણામાં પ્રવેશ કરી આ મામલે ઝુકાવશે તે સ્પષ્ટ કર્યું છે. ઉત્તર ગુજરાત બંધ મામલે ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું કે સરકારે આ મામલે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને તપાસ સોંપી છે. કોંગ્રેસ આ મુદ્દે રાજકારણ કરવાનો પ્રયાસ ન કરે. કોંગ્રેસના બદઇરાદાને જનતાએ જાકારો આપ્યો છે. દરમિયાન મહેસાણાના મુખ્ય બજારો બંધ હતા અને શહેર પોલીસનું પેટ્રોલિંગ ચાલુ છે. કાયદો અને વ્યવસ્થા સાચવવાના પોલીસના પ્રયત્નો છે. બીજી તરફ કોંગ્રેસના આગેવાન કાર્યકરો મહેસાણા બંધના સમર્થનમાં દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા. દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ દેશભરમાં વાહનોના ઈંધણના ભાવ અંગે નવી યંત્રણા આપવાની છે. આવતી 16 જૂનથી કંપનીઓ દેશભરના પેટ્રોલ અને ડીઝલ માટે જે નવી નીતિ અપનાવવાના છે તે મુજબ આ બંને ઈંધણના ભાવમાં દરરોજ ફેરફાર થશે, તેમ દેશની અગ્રગણ્ય ઓઇલ માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઓઇલ માર્કેટિંગે જણાવ્યું છે. હાલ આ કંપનીઓ પેટ્રોલ ડીઝલના ભાવમાં પખવાડિક સમીક્ષા કરે છે, પણ તેઓ ભાવને એડજસ્ટ કરવામાં હવે 15 દિવસ પણ રોકાવા માંગતી નથી. તેના બદલે તેઓ ક્રૂડ તેલના ભાવમાં ફરકના આધારે દેશમાં દરરોજ પેટ્રોલ ડીઝલના ભાવમાં ફેરફાર કરશે, જેના કારણે ભારતમાં પણ ઈંધણના ભાવનું આંતરરાષ્ટ્રીય ધોરણ લાગુ થઈ જશે અને ક્રૂડ તેલના ભાવમાં થતા ફેરફારના કારણે ઓઇલ કંપનીઓને 15 દિવસ રાહ જોવી પડતી હતી. તેના કારણે તેમને આર્થિક ખોટ જતી હતી. હવે દરરોજ ફેરફારની નીતિ ઓઇલ કંપનીઓએ ગઈ 1 મેથી દેશના 5 શહેરો ઉદયપુર, જમશેદપુર, પોંડિચેરી, ચંદીગઢ, વિશાખાપટ્ટનમમાં શરૂ કરી હતી અને હવે આખા દેશમાં લાગુ કરવામાં આવશે. હિમાચલ પ્રદેશ, પંજાબ, બિહાર, જમ્મુમાં વાવાઝોડું અને વરસાદના કારણે 25 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. હિમાચલ પ્રદેશમાં વાવાઝોડાના કારણે 50 ફૂટ લાંબી અને 20 ફૂટ ઊંચી દિવાલ ધસી પડી હતી. આ દુર્ઘટનામાં 3 પરિવારના 8 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 7 ગંભીર રીતે ઘાયલ થયા છે. જમ્મુમાં આવેલા તોફાની વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી, જેમાં 5ના મોત થયા. બીજી તરફ પંજાબમાં વરસાદના કારણે 3 ઘરની છત પડી 4ના મોત થયા. બિહારમાં પણ વીજળી પડવાથી 8ના મોત નીપજ્યા હતા. હિમાચલ પ્રદેશના ઉપમંડલ ચુરાહના નાકુથોગા ગામમાં વાદળ ફાટવાથી ભારે તબાહી સર્જાઈ હતી. બિહારના પાટનગર, પટણા સહિત વિવિધ ક્ષેત્રોમાં પણ ભારે વરસાદ પડ્યો છે. પૂર્ણિયામાં 4, મેઘયપુરામાં 2, જમુઈ અને લખીસરાયમાં 1 વ્યક્તિઓના વીજળી પડવાથી મોત નીપજ્યા છે. તો પંજાબમાં પણ વરસાદના કારણે 4 મોત નીપજ્યા છે. વરસાદ અને તોફાની વાવાઝોડાના કારણે કેટલાક જિલ્લાઓમાં ભારે નુકસાન થયું છે. ઉત્તરાખંડમાં પણ હવામાનમાં પરિવર્તન થવા સાથે વરસાદ ચાલુ રહ્યો, જેનાથી તાપમાનમાં ઘટાડો થયો છે, પરંતુ હવામાનનો મિજાજ બદલાતા સમસ્યારૂપ સાબિત થયો છે. ઉત્તરકાશીના મોરી બ્લોકમાં પણ દિવાલ પડતા ભારે નુકસાન થયું હતું. મધ્યપ્રદેશ ખેડૂતોના વિરોધની આગમાં સળગી રહ્યું છે. વિરોધનું કેન્દ્ર મંદસૌરમાં ખેડૂતોના દેખાવો ચાલુ છે અને આ વિસ્તાર યુદ્ધના મેદાનમાં તબદીલ થઈ ગયો છે. હજારો દેખાવકારોએ કર્ફ્યુનો ભંગ કરી હંગામો કર્યો હતો. ઉગ્ર દેખાવકારોએ ઠેર ઠેર આગ લગાવી છે અને દારૂની દુકાનોમાં લૂંટફાટ કરી હતી. ભીડે દેવાસમાં 15થી વધુ લક્ઝરી બસોને આગના હવાલે કરી છે. આ બસ ટ્રાફિક જામમાં ફસાઈ હતી. બંને સ્થળે તોફાનો બેકાબુ બન્યા છે. ભોપાલ ઇન્દોર હાઈવે અને દેવાસ જિલ્લાને મળીને 13 બસો સહિત 150 ગાડીઓમાં આગ લગાડવામાં આવી હતી. રાજ્યમાં 13 પીઆઈ, 3 પીઆઈ સહિત 20 પોલીસ કર્મીઓને ઈજા પહોંચી છે. મધ્યપ્રદેશમાં 19 વર્ષ બાદ ખેડૂતો હિંસા પર ઉતર્યા છે. ગ્રાઉન્ડ ઝીરો પર સ્થિતિ ઘણી જ ખરાબ છે. દેખાવો ન કરતા સામાન્ય લોકોને પણ નિશાના પર લેવાયા છે. ખેડૂતો દેવા માફી, મિનિમમ સપોર્ટ પ્રાઇઝ, જમીનના બદલે મળનાર વળતર અને દૂધના રેટને લઈને આંદોલન કરી રહ્યા છે. મંદસૌર જિલ્લાના બરખેડા પંથમાં ફાયરિંગમાં માર્યા ગયેલા વિદ્યાર્થી અભિષેકનો મૃતદેહ રોડ પર રાખીને ખેડૂતોએ ચક્કાજામ કર્યા હતા અને માંગ કરી હતી કે સીએમ આવે અને ફાયરિંગ કરનારાની વિરુદ્ધ કાર્યવાહી કરવાનું વચન આપે. ઉગ્ર દેખાવકારોએ મંદસૌરમાં 5 કિલોમીટર લાંબા બાયપાસ રોડને પણ જામ કરી દીધો છે. ટ્રક સહિત 22 વાહનોને આગના હવાલે કરવામાં આવ્યા છે. દરમિયાન આજે રાહુલ ગાંધી તોફાનગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયા હતા. અને હવે સમાચારોના અંતે ફરી એક નજર મુખ્ય સમાચાર પર. શહેરમાં વરસાદનું ધમાકેદાર આગમન, 2 કલાકમાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. અશ્વિની કુમાર ગરનાળામાં પાણી ભરાતા મુસાફરો સાથેની બીઆરટીએ બસ પાણીમાં ફસાઈ. વેસુ આગમ ઓર્કિડના પાર્કિંગમાંથી ઈસમે રૂપિયા 2 લાખ સાથે મોપેડની ચોરી કરી.
મધ્યપ્રદેશમાં ફાયરિંગમાં મોતને ભેટેલ ખેડૂતોના સમર્થનમાં મિની બજારમાં યોજાયા પ્રતિક ધરણા, પોલીસે કરી અટકાયત. રાજ્યના દરેક સમાજ પ્રત્યે સરકારનું ગેરજવાબદારીભર્યું વર્તન, હાર્દિક પટેલ. અને આજે વડ સાવિત્રી વ્રત, પરિણીતાઓએ વડની પ્રદક્ષિણા કરી પતિના દીર્ઘાયુષ્ય માટે કરી પ્રાર્થના. રિયલ સમાચારમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.